નમસ્કાર દર્શક મિત્ર, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ જે રિપોર્ટર જયેશ ચૌહાણ. જ્યારે સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે થાનગઢ આવેલું છે ને થાનગઢની અંદર જ્યારે સાડી 300થી વધુ સિરામિક ઉદ્યોગો આવેલા છે. જ્યારે સિરામિક ઉદ્યોગોમાં જ્યારે સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા અવારનવાર કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન સુધી જ્યારે જ્યારે થાન એસોસિએશન દ્વારા જ્યારે પાંચાલ એસોસિએશન દ્વારા સિરામિકના ઉદ્યોગકારો દ્વારા ગેસ જે ભાવો સતત ઘણા મહિનાઓથી વધી રહ્યા છે, જ્યારે ઘટાડવા માટે સતત રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ કેન્દ્ર ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર અને મુખ્યમંત્રી આજે ઉદ્યોગકારોની વાત સાંભળતી નથી, ગાંઠતી નથી. જ્યારે દેશના જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે અને ગુજરાતના પનોતો પુત્ર દેશના વડાપ્રધાન જ્યારે કેન્દ્રમાં બેઠા હોય અને સ્પષ્ટ બહુમતી જ્યારે ધરાવતી હોય ભાજપ સરકાર, અને ગુજરાતમાં થાનગઢ જ્યારે સિરામિકનું મોટું હબ ગણાય છે, પરંતુ સતત ભાવ વધારો વધી રહ્યા છે ગેસની અંદર. તેમ છતાં ભાવ ઓછા કરવા માટેનું, ગેસના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારને કાંઈ સૂઝતું નથી, જેના કારણે ઉદ્યોગકારોને બહુ ભયંકર મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સતત ગેસના ભાવો વધી રહ્યા છે અને ઉદ્યોગકારોને સસ્તા ભાવે જે ગેસ મળવો જોઈએ ઉદ્યોગ સિરામિક ચલાવવા માટે, તે મળતો નથી. ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી આની ઉપર ગંભીર વિચારણા ચર્ચા કરવી જોઈએ. ગુજરાતના અને દેશના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ઉપર ગંભીર ઉદ્યોગકારોને, સિરામિકોને, ઉદ્યોગકારોની વાતને ધ્યાનમાં લઈ સતત જે વધી રહેલા ભાવને ઘટાડી અને ઉદ્યોગકારો સિરામિકને પોસાય તેવા ભાવ ગેસ પૂરો પાડવો જોઈએ. ગુજરાતની અંદર જ્યારે ભરૂચ અંકલેશ્વરમાં જ્યારે ગેસ જ્યારે ઉત્પાદન થઈ રહ્યો છે, જો ત્યાંથી આપવામાં આવે તો ગુજરાતમાં જ્યારે થાનગઢના સિરામિકોને સસ્તા ભાવે ગેસ મળી શકે તેમ છે. અને જ્યારે થાનગઢમાં જ્યારે થાનગઢ ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, બીજી તરફ જ્યારે થાનગઢના જે થાનગઢના ઉદ્યોગકારો છે, ત્યારે ભાજપના કોઈ હોદ્દેદારો છે, કોઈ કાર્યકરો છે, કોઈ આગેવાનો છે અને ભાજપની સાથે હોવાથી જ્યારે આજે સતત ભાવ વધી રહ્યા હોવાથી ભાજપમાં બોલી શકાતું નથી અને બોલી શકતા નથી. આના કારણે થાનગઢના મોટા ભાગના ઉદ્યોગોને 350 ઉદ્યોગકારોને જે ગેસ વધારાનો ભાવનો માર પડી રહ્યો છે. માયાજાન ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.